પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવોથી સામાન્ય નાગરિક પર મોંઘવારીનો વધુ બોજો પડતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. મળતી માહિતી મુજબ 15 તારીખે પેટ્રોલના ભાવમાં ₹2.99 નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 19 તારીખે ફરી 86 પૈસાનો વધારો થયો હતો. આમ કુલ મળીને માત્ર 5 દિવસમાં પેટ્રોલના ભાવમાં ₹3.85 નો વધારો નોંધાયો છે. તે જ રીતે ડીઝલના ભાવમાં પણ 15 તારીખે ₹3.9 નો વધારો થયો હતો અને 19 તારીખે ફરી 94 પૈસાનો વધારો થતા કુલ ₹4.3 નો વધારો નોંધાયો છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા નાગરિકોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની સીધી અસર હવે સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પડી રહી છે. પેટ્રોલ ડીઝલ ઉપરાંત ખાદ્ય તેલ સહિત અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નાગરિક પુનિત લાલાણીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે. બધી જ વસ્તુઓમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થતો હોવાથી દરેક ક્ષેત્રમાં મોંઘવારી વધવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ મુજબ લોકો જરૂર પૂરતું જ પેટ્રોલ ડીઝલ વાપરે તો દેશ પર પડતો આર્થિક બોજો થોડો ઓછો થઈ શકે. નાગરિકોમાં હવે ઈંધણનો બચાવ કરીને વાહનોનો ઓછો ઉપયોગ કરવાની ચર્ચા પણ શરૂ થઈ છે. મારું નામ પુનિત લાલાણી છે. આજે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતા ધ્યાન આવ્યું કે 3 દિવસ પહેલા પણ ₹2.99 વધારો થયો હતો અને બીજો આજે 85 પૈસાનો વધારો થયો, એમ કરીને ₹3.85 વધારો થયો છે. આ રીતે પેટ્રોલનો જે વધારો થયો છે તે યુદ્ધની અસર સામાન્ય નાગરિક સુધી પણ પહોંચતી થઈ ગઈ ને આજે સવારે તો તેલના ભાવ પણ વધી ગયા છે, ખાવાના તેલના. એટલે આ યુદ્ધની અસર જે અહીંયા પહોંચી છે એમાં સામાન્ય નાગરિકને પણ ફરક પડશે. એટલે જેટલું થઈ શકે એટલું માપમાં જરૂર પૂરતું પેટ્રોલ વાપરવું જોઈએ, જેથી કરીને દેશના ખજાનાને ઓછી માર પડે. એવી મોદીજીએ આપણા યશસ્વી પ્રધાનમંત્રીના કહેવા પ્રમાણે ઓછામાં ઓછું જરૂર પૂરતું તેલ વાપરવું જોઈએ, પેટ્રોલ ડીઝલ વાપરવું જોઈએ, જેથી આ મોંઘવારીને આપણે તેલના ભાવને કંટ્રોલ તો નથી કરી શકતા, પણ જેટલું થાય એટલું ઓછું વાપરીએ તો ઇન્ટરનેશનલ બજારમાંથી ઓછી આપણે ખપત લેવી પડે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે પેટ્રોલના ભાવ ઘણા વધી રહ્યા છે, તો આમાં ઘણી અસર થઈ રહી છે પેટ્રોલમાં, ગાડી વાપરવામાં ને એમાં. એટલે જેમ મોદી સાહેબે કીધું છે કે પેટ્રોલ જરૂરિયાત પ્રમાણે જ એટલું જ વાપરો, તો બધાને એ જ કહેવા માંગુ છું કે ગાડીનો વપરાશ ઓછો કરો. છેલ્લા 1 અઠવાડિયામાં ₹3 જેવો ભાવ વધી ગયો છે, તો એની ખાસી મોટી અસર થઈ રહી છે જરૂરિયાતમાં. બધી જ વસ્તુમાં અસર પડશે આમાં, કારણ કે બધી જ વસ્તુમાં પેટ્રોલનો ઉપયોગ તો થાય છે, પણ ખાસો ઇફેક્ટ પડશે રૂટિન આમાં લાઈફમાં. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.